વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું। મેષ રાશિના લોકો, શું તમે ક્યારે વિચાર્યું છે જે લોકો આટલા સફળ થયા છે તેની પાછળનું કારણ શું છે? શા માટે ઘણા લોકો વ્યવસાયમાં નિષ્ફળ જાય છે? શા માટે ક્યારેય કોઈ વ્યક્તિ પોતાનું જીવન ખોટા બિઝનેસ ક્ષેત્રમાં વિતાવી દે છે? જીવનભર નિષ્ફળતા અને ખોટનો વારંવાર સામનો કરે છે? તો આનું મુખ્ય કારણ હોય છે યોગ્ય વ્યવસાય પસંદ ન કરવો, તમારી જન્મ તારીખ અનુસાર વ્યવસાય પસંદ ન કરવો। મિત્રો, જેમ વર્ષા ઋતુમાં વાવેલી મકાઈ બજાર જેટલું ઉપજ આપે છે, તે જ રીતે શિયાળામાં કે ઉનાળામાં ઋતુમાં વાવેલી મકાઈ તેટલી ઉપજ આપતું નથી। ખાતર, પાણી અને પરિશ્રમ સરખા જ હોય છે, તો પણ પાકમાં હવામાન, વિસ્તાર અને સમયનો તફાવત રહે છે, અને વેપાર ધંધાના સંબંધમાં પણ આજ હંમેશા માટે તફાવત રહે છે। તો આજે આપણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જાણીશું કે મેષ રાશિના જાતકોએ કયો વ્યવસાય કરવો જોઈએ જેનાથી તેઓને વ્યવસાયમાં સફળતા મળે। તો આ વિડીયોને જરા ધ્યાનથી સાંભળવાનો છે, શાંતિ જોવાનો છે। તો ચાલો શરૂ કરીએ કે જીવનના સર્વશ્રેષ્ઠ ઊંચાઈઓ સુધી પહોંચવા માટે કયો બિઝનેસ તમારે કરવો જોઈએ। મિત્રો, આ બ્રહ્માંડના કાળચક્રની પ્રથમ રાશિ મેષ છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારો જન્મ અશ્વિની નક્ષત્ર કૃતિકા નક્ષત્રના પ્રથમ ચરણમાં થયો હોય તો તમારી રાશિ મેષ હોય છે। જો એક રીતે જોવામાં આવે તો મંગળના તમામ ગુણો તમારામાં જોવા મળે છે, અને અનુક્રમે તમારા નક્ષત્રનો સ્વામી મંગળ, શુક્ર અને સૂર્ય બને છે। અને જો તમે આને લગતો વ્યવસાય કરો છો તો નિષ્ફળતાની કોઈ શક્યતાઓ જ નથી રહેતી। તમે કરોડપતિ બની શકો છો, અબજોપતિ બની શકો છો, સફળ બિઝનેસમેન બની શકો છો। તો ચાલો જાણીએ કે કયા એવા 5 કાર્યક્ષેત્ર તમારે પસંદ કરવા જોઈએ જેનાથી તમે આગળ વધો। મિત્રો, તમે કાળચક્રની પ્રથમ રાશિ છો, એટલે સામાન્ય રીતે જ સાહસિક, ઉત્સાહી ને મહત્વપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા હો છો। તમારા માટે જે પ્રથમ કાર્યક્ષેત્ર બહાર આવી રહ્યું છે તે સુરક્ષા કાર્ય અને વહીવટી સેવાઓ। વ્યવસાયિક કુશળતા અને નેતૃત્વના ભારથી મેષ રાશિના લોકો વહીવટી ક્ષેત્રમાં ખૂબ જ સફળ થાય છે। તમારી પાસે રાજકીય અને સામાજિક મુદ્દાઓમાં સક્રિય રહેવાની ક્ષમતા હોય છે। તમે સારા માર્ગદર્શક તરીકે પણ સેવા આપી શકો છો। તમે અખિલ ભારતીય વહીવટી સેવાના અધિકારી બની શકો છો, જેમ કે તમે IAS, IPS, ભારતીય વન સેવામાં જોડાઈ શકો છો। તમને શિક્ષણમાં રસ હોય તો તમે કેન્દ્રીય સચિવાલય સેવા, સંરક્ષણ સચિવાલય સેવા, કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટી સેવા, પોલીસ સેવા, રાજ્ય વહીવટી સેવા, જાહેર સેવા વિભાગ, રાજ્ય વન સેવા વિભાગ કે રાજ્ય પોલીસ વિભાગમાં કામ કરી શકો છો, દેશની સેવા કરી શકો છો। મતલબ કે જ્યાં પણ દેશની સેવા કરવાની, દેશની રક્ષા કરવાની વાત આવે છે ત્યાં તમે સફળ થઈ શકો છો। પછી તે સૈન્ય હોય, નૌકાદળ હોય કે હવાઈ સેવા હોય, તમે તેને તમારી કારકિર્દી તરીકે પસંદ કરી શકો છો અને આગળ વધી શકો છો। બીજું કામ એટલે કે બીજો વ્યવસાય નીકળીને આવી રહ્યો છે તે છે ભૂમિગત કાર્ય અને વ્યાપાર। તમે વ્યવસાયમાં વધુ સફળ થઈ શકો છો કારણ કે તમે જન્મથી જ ઉત્સાહી હોવ છો। તમે લોકો નવા અને અનોખા વિચારો સાથે નવા વ્યવસાયો શરીને આગળ વધવા અને સફળ ઉદ્યોગ બનાવવા માટે કાર્યરત અને સક્રિય હોવ છો। જો તમે સ્વતંત્ર વ્યવસાયમાં રસ ધરાવતા હો તો તમે વીજળી, ખનિજ, સિમેન્ટ, કોલસો, ફટાકડા, શસ્ત્રાગાર ઉત્પાદન અને પેઇન્ટના વ્યવસાય સાથે જોડાઈ શકો છો, અને આને લગતું કોઈ પણ કાર્ય કરીને સફળ થઈ શકો છો, જીવનના ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકો છો। અને આમ પણ મંગળ તમારી રાશિનો સ્વામી બને છે, તેથી જો તમે સરકારને લગતું કોઈ કામ કરો છો અથવા તો કરવા માંગો છો તો તમે તેમાં સફળ રહો છો। મિત્રો, મંગળનો સીધો સંબંધ પૃથ્વી સાથે છે। તમારી રાશિ અગ્નિ તત્વથી પ્રભાવિત હોય છે, તેથી જો તમે ભૂમિગત કામ કરતા હો, જેમ કે જમીનની નીચે કામ કરવું, ગેસ, પાણી, ટેલિકોમ્યુનિકેશન સંબંધિત કામ, ડ્રિલિંગ કરવું, ભૂગર્ભ કેબલ વિતરણ, ટ્રેચિંગ, તમે પેટ્રોકેમિકલ્સ, લિક્વિડને લગતો બિઝનેસ કરીને એમાં પણ કરિયર બનાવી શકો છો। મેષ રાશિના લોકો માટે ત્રીજો વ્યવસાય જે બહાર આવી રહ્યો છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તે છે છૂટક વેપાર। મિત્રો, તમારી પાસે તમારી પ્રોડક્ટ લાઇન વિશે વિચારવાની અને યોગ્ય માર્કેટિંગ કરવાની ક્ષમતા હોય છે, જેના કારણે તમે રિટેલ બિઝનેસમાં સફળતા મેળવો છો, જેમાં તમે ખરીદ વેચાણ, આયાત નિર્યાત સંબંધિત કોઈ પણ વ્યવસાય કરી શકો છો। તમે થોડા જ વર્ષોમાં ઉદ્યોગ સાહસિક
પણ બની શકો છો, એટલે કે બિઝનેસમેન બની શકો છો. તમે ગ્રાહક સેવા એજન્ટ બની શકો છો, ગ્રાહક સેવા કેન્દ્ર ખોલીને કારકિર્દી બનાવી શકો છો, તમે માર્કેટિંગ એજન્સી ખોલીને પણ સફળ થઈ શકો છો. તમે ડિજિટલ એડવર્ટાઇઝિંગ, સોશિયલ મીડિયા, ઈમેલ, મોબાઈલ, પ્રિન્ટ એડવર્ટાઇઝિંગ, આઉટડોર એડવર્ટાઇઝિંગને લગતું કામ કરો છો તો તમે ચોક્કસપણે સફળ થઈ શકો છો. ખાસ કરીને જો તમે આઉટસોર્સિંગ, પ્રિક્યોરમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સંબંધિત બિઝનેસ કરો છો તો તમે સફળ બિઝનેસ પણ બની શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો. ચોથું કાર્યક્ષેત્ર જે ઉભરીને આવી રહ્યું છે તે છે સંચાલનનું કાર્ય. તમે લોકો નેતૃત્વ અને હંમેશા સક્રિય રહેવાને કારણે સંચાલક બની શકો છો. તમે સંસ્થાકીય કૌશલ્યો અને વ્યવસ્થાપન ક્ષમતાઓથી સંપન્ન હોવ છો અને એક સમૃદ્ધ સંસ્થાના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો. તેથી જો તમે રાજકારણમાં જાઓ છો તો તમે એક સફળ નેતા બની શકો છો. તમે ખાનગી લિમિટેડ કંપનીઓમાં કામ કરીને પણ સારી એવી સફળતા મેળવી શકો છો અને લાભ પ્રાપ્ત કરી શકો છો. પાંચમું કાર્યક્ષેત્ર જે ઉભરીને આવી રહ્યું છે તે છે ખેલાડી અને રમતગમતનો વ્યવસાય. મિત્રો, શુક્ર અને સૂર્ય તમારા નક્ષત્રના સ્વામી હોવાને કારણે તમે રમતગમતમાં મોટા ખેલાડી બની શકો છો. તમે સ્પોર્ટ કોચ અથવા સ્પોર્ટ એકેડેમી બનાવીને અથવા આને લગતું કામ કરીને કારકિર્દી બનાવી શકો છો. કારણ કે તમારી પાસે અન્યની ક્ષમતાઓને પ્રભાવિત કરવાની, માર્ગદર્શન આપવાની અને વિકાસ કરવાની સારી ક્ષમતા હોય છે. તેથી તમે રમતગમત સંબંધિત વસ્તુઓનો વેપાર અને ઉત્પાદન કરી શકો છો. જો તમે સ્પોર્ટ્સ સ્ટોર ખોલો છો તો તે પણ તમારા માટે સારો એવો વિકલ્પ રહે છે. તેની સાથે તમે સ્પોર્ટ એકેડેમી, વેબસાઇટ પણ બનાવી શકો છો, સ્ટોર પણ બનાવી શકો છો. મિત્રો, તમે જન્મથી જ બહાદુર હોવ છો. અગ્નિ તત્વના કારણે તમે સફળ ખેલાડી પણ બનો છો. પછી તે ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, કેરમ હોય, કુસ્તી હોય કે કબડ્ડી હોય, તમે તમારી મહેનતથી અનેક રમતોમાં ભાગ લઈને પોતાની જાતને સાબિત પણ કરી શકો છો અને મોટા પાયે સફળતા પણ હાંસિલ કરો છો. મિત્રો, વિડીયોમાં આપણે જોયું કે સક્રિયતા અને ઉચ્ચ ઉર્જાના કારણે તમે ઘણા બધા વ્યવસાયોમાં સફળતા મેળવી શકો છો. જો તમારા મનમાં કોઈ શંકા હોય અને વ્યક્તિગત કુંડળીના આધારે જાણવા માંગતા હોય તો તમે કુંડળી વિશ્લેષણ કરાવી અને મારી સલાહ લઈ શકો છો. જય ગુરુદત્ત, જય કિનારી.